અરવલ્લી મોડાસા નાલંદા 2 પીપળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે લઘુરુદ્ર અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું। શ્રાવણ માસની અમાસ એટલે કે ભક્તિ અને આરાધનાનો અંતિમ દિવસ। મોડાસા નાલંદા 2 પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી હતી। ઘંટનાદ, મહાઆરતી અને ભજનોથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। સોસાયટીના રહીશો દ્વારા સેવા કાર્યનું આયોજન થતાં એકતાનું અનોખી દ્રશ્ય સર્જાયું હતું। ત્યારે શ્રાવણ માસની પૂર્ણાહુતિના દિવસે માત્ર પીપળેશ્વર મહાદેવ મંદિરમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। जय भोलेनाथ। श्री पीपळेश्वर महादेव मंदिर नालंदा 2 खाते વર્ષમાં 2 વખતે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે। એક અમાસના દિવસે અને એક શિવરાત્રીના દિવસે। લઘુરુદ્રમાં આજે ખૂબ જ વરસાદ હોવા છતાં ખૂબ જ સંખ્યામાં ભાવિ ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને સરસ મજાનો અહીં લઘુરુદ્ર કરવામાં આવ્યું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। અંદાજે 2200 થી 2500 માણસ ભોજન લઈ શકે એવી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। આખા શ્રાવણ મહિના દરમિયાન અહીં બહેનો દ્વારા ઘરેથી તૈયાર કરીને અહીં રાજગરાના શીરાની પ્રસાદી ધરાવવામાં આવતી હતી અને આખા વર્ષ દરમિયાન અહીં દર સોમવારે રાજગરાના શીરાની પ્રસાદી ધરાવવામાં આવે છે। ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ કે આગામી વર્ષોમાં સર્વે સંતો નિરામયા રહે એવી અભ્યર્થના રાખું છું। હરેશ પટેલ, નાલંદા 2। जय भोले, ओम नमः शिवाय। आज अमारा नालंदा 2 सोसायटी में पीपळेश्वर महादेव मंदिर में खूब ज सुंदर रीते हवन आयोजन हतुं। मोटा पाये हजारों भक्तों अहीं आजूबाजूनी सोसायटी मांथी आवेला छे अने बधाए खूब ज सुंदर लाभ लीधो, यज्ञनो लाभ लीधो, आरतीनो लाभ लीधो। अमारा जे शास्त्रीजी छे शशिकांत भाई तेमणे पण खूब ज सरस हवन करायो अने आरती करावी, भजन कराव्युं। ओम नमः शिवाय। आज आखा नालंदा 2 ना बधा ज रहीशो, नाना छोकराओ, भूलकाओ, वडीलो बधा ज खूब ज प्रेमथी ओम नमः शिवाय નું વાતાવરણ થઈ ગયું છે। શ્રાવણ મહિનાના જાણે કે આજે જ અમારા શંકર ભગવાન અહીં નીચે આવી ગયા હોય પીપળેશ્વર મહાદેવના મંદિરમાં, તો ખૂબ લાભ લીધો છે બધાએ અને ભવિષ્યમાં પણ આવું સુંદર આયોજન થશે। બધાએ ખૂબ જ છૂટા હાથે દાન આપ્યું છે। દાનવીરો પણ ખૂબ જ સુંદર રીતે એમણે ફાળો આપ્યો છે। અસ્તુ। માહોલમાં લોકોએ ખૂબ આનંદ કર્યો અને હવે સાંજના ભગવાનના પ્રસાદીનો લાભ લઈ જય ભોલે। આજે ભારતીય સંસ્કૃતિના પર્વ એટલે શ્રાવણ માસનો અમાસ આજે અમારા નાલંદા 2 ની અંદર આજે 9મો પાટોત્સવ થયો અને એની અંદર આજે મને પ્રમુખ તરીકે આજે મને અહીંયા અવસરનો યજ્ઞની અંદર અવસર મને મળ્યો અને આપણે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા ભક્તોની ભીડ અહીંયા એટલી બધી ઉમટી છે કે દિવસે દિવસે અહીંયા માહોલમય વાતાવરણ બની રહ્યું છે અને જે ભગવાન ભોલેનાથ સૌનું કલ્યાણ કરે એવી આજે અમાસના પૂર્ણાહુતિના નિમિત્તે આજે જય ભોલે બધાની મારા તરફથી। આજે શું કાર્યક્રમ હતો? આજે લઘુરુદ્રનો પ્રોગ્રામ હતો। આજે